વેલ સી પ્રીવિયસલી આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ જે છે એનું યુનિટ નંબર 3 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી particularly buying motives, or we can say that types of buying motives. Fine. Now we have been given with the information of buying decision process. તમને મોર ઓર લેસ બંને વસ્તુ સેમ જ લાગશે. બાઇંગ બિહેવિયરની જે પ્રોસેસ હતી સેમ વે જે છે એના જ જેવી અથવા તો કન્ઝ્યુમર બિહેવિયરની જેવી પ્રોસેસ હતી સેમ એ ટાઈપની જ જે છે એ બાઇંગ ડિસિઝનની પ્રોસેસ છે. Fine. First, let us discuss buying decision અને એને અફેક્ટ કરતા ફેક્ટર્સ જોઈ લઈએ and then we will move to stages of buying decision process. Fine. Both the things are there with certain alternatives. Fine. જોઈએ શું કહેવા માંગે છે buying decision process ની અંદર. Buying decision is the process of decision making used by consumers regarding market transactions before, during and after the purchase of goods or services. બરાબર કહેવાનો મતલબ એવો છે કે બાઇંગ ડિસિઝન એક એવી પ્રોસેસ છે કે જે કન્ઝ્યુમરને માર્કેટ ટ્રાન્ઝેક્શન જે છે એને રિલેટેડ હોય છે કે પહેલાં મારે બાઇંગ કઈ જગ્યાએથી કરવું ને એને રિલેટેડ ડિસિઝન, પછી કેવી રીતે બાઇંગ કરું, કેશથી કરું, ક્રેડિટથી કરું, કેવી રીતે હું પહોંચીશ એ જગ્યાએ, અને કોઈ બહુ મોટી વસ્તુ છે તો એની ડિલિવરી જે છે એ કેવી રીતે કરાવડાવીશ મારા ઘરે. ફાઇન. સો એ એક વસ્તુ છે. એન્ડ આફ્ટર ધી પરચેસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એટલે એક વખત તમે કોઈ વસ્તુ પરચેસ કરી લીધી, ફાઇન, આફ્ટર દેટ યુ હેવ ટુ પર્ટિક્યુલર ઇન્સ્ટોલ સર્ટેન થિંગ્સ. ફાઇન. એના માટે તમારે શીખવું પડે, બની શકે એવું કાંઈ હોય. હું તમને બહુ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે પેલી ડિશ ટીવી કે ટાટા સ્કાય કે એરટેલ બરાબર કે કોઈ પણ પ્રકારની જે છે છત્રી લ્યો છો, એટલે તમે એ લઈ તો લીધી પણ એને ઇન્સ્ટોલ કરવા માટે તમારે એક પર્ટિક્યુલર પર્સનની જરૂરિયાત પડશે. તમે એ જાતે નહીં લગાવી શકો કે ચલો ઘરે જઈને અહીંયા સેટઅપ બોક્સ મૂકી દીધું અને ટીવી સાથે કનેક્ટ કરી દીધું એટલે સ્ટાર્ટ થઈ જશે. નહીં, તમારે પહેલો કેમેરો સેટ કરવો પડે, બરાબર, ઉપર જઈ અને એનું ઇન્સ્ટોલેશન કરવું પડે પ્રોપરલી. પછી પેલું જે કાંઈ પણ સ્માર્ટ કાર્ડ કે જે હોય એ તમારે સેટઅપ બોક્સ જોડે કનેક્ટ કરવું પડે. એની અંદર ચેનલ ખરેખર એ કેમેરાના એંગલથી પકડાય છે કે નહીં એ બધી વસ્તુ જોઈ પડે. સો વી કેન થિંક કે ખાલી બાઇંગનો જ કન્સર્ન નથી, બટ બિફોર બાઇંગ, ડ્યુરિંગ બાઇંગ એન્ડ આફ્ટર બાઇંગ એટલે કે પોસ્ટ પરચેસ આટલી દરેક વસ્તુ બાઇંગ ડિસિઝનનો જ ભાગ છે. ફાઇન. હવે તમને અમુક ફેક્ટર્સ આપેલા છે બાઇંગ ડિસિઝનને રિલેટેડ. એમાં પહેલું તમને કીધું છે સિલેક્ટિવ એક્સપોઝર. સિલેક્ટિવ એક્સપોઝર એટલે કે તમે તમારી કંપની જે છે એની પ્રોડક્ટનું એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે કરો છો, પ્રમોટ કેવી રીતે કરો છો, લોકો સુધી ઇન્ફોર્મેશન કેવી રીતે પહોંચાડો છો. ધીઝ આર ધી થિંગ્સ મેટર્સ ધી મોસ્ટ. બરાબર. આ વસ્તુ જે છે એ આપણને સૌથી વધારે અફેક્ટ કરે છે. ફાઇન. સેકન્ડ તમને કીધું છે સિલેક્ટિવ અટેન્શન. સિલેક્ટિવ અટેન્શન એટલે આપણે કેમ ટાર્ગેટ કન્ઝ્યુમર જોયેલા હતા, બરાબર, એ ટાર્ગેટ કન્ઝ્યુમર જ્યારે તમે એના માટે એક અલગથી માર્કેટિંગ મિક્સ કરો છો તો એને લાગુ પડે છે સિલેક્ટિવ અટેન્શન. એટલે આપણું અટેન્શન છે ને રસ્તામાં આવતી દરેક વસ્તુ ઉપર નથી હોતું, એ વસ્તુ ઉપર જ હોય છે કે જે બેઝિકલી આપણા સાથે કન્સર્ન છે, એટલે કે નજીકના ભવિષ્યમાં જેની આપણને જરૂર પડશે. Say for example, if I am thinking of buying raincoats, fine, મારા અને મારા બ્રધર માટે મારે રેઇનકોટ બાય કરવા છે, તો મારું કન્સર્ન, હું જ્યારે રસ્તામાં મારું વ્હીકલ લઈને જાઉં છું ક્યાં, બરાબર, તો મારું કન્સર્ન સ્પેસિફિકલી એ રેઇનકોટવાળા સાથે જ હશે. એટલે હું શોપ પણ એવી જ જોતી જઈશ કે જે જગ્યાએ મને રેઇનકોટ મળતા, અથવા તો ફેરિયા પણ જે જગ્યાએ ફૂટપાથની બાજુમાં બેઠેલા હોય છે, બરાબર, એના ઉપર પણ મારું કોન્સન્ટ્રેશન એવું જ હશે કે એ રેઇનકોટવાળો નીકળે. ફાઇન. સો બેઝિકલી આપણું અટેન્શન પણ બાઇંગ ડિસિઝન માટે સિલેક્ટિવ અટેન્શન જ હોય છે. તમે જ્યારે કોઈ રેફ્રિજરેટર બાય કરવા જાઓ તો તમે એવા જ ઇલેક્ટ્રોનિક્સની તો ઘણી બધી શોપ હશે, રસ્તામાં તમને દેખાશે, પણ તમારું ફોકસ એવા જ શોરૂમમાં હશે કે જે શોરૂમ પર્ટિક્યુલરલી એમાં ડિસ્પ્લેમાં તમને રેફ્રિજરેટર બતાતા હોય.
ફાઇન. સો એક પર્સપેક્ટિવ છે. આગળ તમને કીધું છે કન્ઝ્યુમરનું ઇન્ટરપ્રિટેશન. હા, આ સિલેક્ટિવ અટેન્શન જે છે એના પછી મારું ઇન્ટરપ્રિટેશન કેવું છે કોઈ વસ્તુને રિલેટેડ, that is also affecting my buying decision. કારણ કે ઘણી વખત હું શોપની આજુબાજુ જોઉં છું, મને ડિસ્પ્લેમાં કાંઈ નથી બતાતું એટલે આઈ એમ કેન્સલિંગ ઇટ આઉટ, ક્યાંય નહીં જ મળતું હોય. બરાબર, હું અંદર જઈને પૂછવાની તસદી લઈશ નહીં, એવી કોઈ એક્સરસાઇઝ નહીં કરું. આઈ કમ્પ્લીટલી અઝ્યુમ કે એ જગ્યાએ વસ્તુ અવેલેબલ નથી, દેટ્સ ઇટ. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલું છે કે કન્ઝ્યુમર કેવી રીતે ઇન્ટરપ્રિટ કરે છે વસ્તુ. ફાઇન. લાસ્ટમાં તમને કીધું છે સિલેક્ટિવ રિટેન્શન. જ્યારે આખી બજાર કે એ બધી દુકાન ફેર્યા પછી મને એવું લાગે છે કે ક્યાંય નથી, તો પછી હું એવી દુકાનમાં જઈને પૂછીશ કે જે જગ્યાએ બેઝિકલી ડિસ્પ્લેમાં કાંઈ નથી બટ મળી શકે છે, કારણ કે ત્યાં છત્રી ટીંગાય છે એટલે મને એટલી ખબર છે કે જે છત્રીવાળો હશે એની પાસે પ્રોબેબલી રેનકોટ પણ હશે. ફાઇન. These are the factors that are going to affect us. અને આ સિલેક્ટિવ રિટેન્શનનું સ્ટેજ એવું હશે કે તમે રેફ્રિજરેટર બાય કરવા માટે ઓલમોસ્ટ એવરી ઇલેક્ટ્રોનિકની શોપ છે એને વિઝિટ કરશો જ. ફાઇન. કારણ કે પહેલાં તમને એવું હતું કે ડિસ્પ્લેમાં નથી એટલે કદાચ નહીં હોય, પણ હવે તમે જાઓ છો એને ફાઇન્ડ આઉટ કરો. ફાઇન. સો એક પર્સપેક્ટિવ તમને આપેલા હતા. લેટ અસ ફોકસ ઓવર ટુ ધી સ્ટેજીસ ઓફ બાઇંગ ડિસિઝન પ્રોસેસ. બરાબર, મોર ઓર લેસ કન્ઝ્યુમર બિહેવિયર કાઇન્ડ ઓફ થિંગ છે. ફાઇન. જોઈએ, પેલું તમને કીધું છે પ્રોબ્લેમ ઓર નીડ રેકગ્નિશન. ઓફકોર્સ આપણે પહેલાં પણ ભણી ગયેલા છીએ. આમાં પ્રોબ્લેમ રેકગ્નિશન ઓછું છે, નીડ રેકગ્નિશન વધારે છે. ફાઇન. તમારે અત્યારે એવું કહી શકે કે મોન્સૂનની સિઝન ચાલે છે, રેનકોટ નથી તો એ નીડ બેઝ છે, એ તમારો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, એ કાંઈ આપણો પ્રોબ્લેમ નથી. હા, પ્રોબ્લેમ ત્યારે ફેસ કરી શકીએ કે જ્યારે વરસાદ એટલે આવતો હોય. અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પ્રોબ્લેમ ફોર અસ, ઇટ ઇઝ નીડ ફોર અસ. શું કામ? કારણ કે આપણે ભીંજાઈ ના જઈએ, બીમાર ના પડી જઈએ વરસાદના પાણીના લીધે. દેટ્સ વાય. તો પહેલાં તો નીડ રેકગ્નાઇઝ કરવી બહુ જરૂરી છે. બરાબર, પ્રોબ્લેમ કરતાં નીડ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પ્રોબ્લેમ ત્યારે ગણાય છે જ્યારે એ વસ્તુ આપણને બોધર કરે છે, એટલે કે કોન્સ્ટન્ટલી ટેન્શન આપે છે. ફાઇન. સો એક વસ્તુ આપેલી છે કે ભાઈ તમે બેઝિકલી નીડ ઉપર ફોકસ કરો છો. નીડ રેકગ્નાઇઝ કરવી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. ઘણી વખત આપણને જે વસ્તુ નીડ લાગતી હોય નીડ ના હોય, આપણે જસ્ટ વોન્ટ હોય, જસ્ટ બીકોઝ વી વોન્ટ ઇટ દેટ્સ વાય વી આર પરચેઝિંગ ઇટ. અને આ છે ને નીડ અને વોન્ટ વચ્ચેની બહુ પાતળી દિવાલ છે. ફાઇન. આગળ તમને કીધું છે એક વખત નીડ રેકગ્નાઇઝ થઈ ગઈ કે આ જોઈએ છે, પછીનું કામ આવે છે ઇન્ફોર્મેશન સર્ચનું. યસ, યુ હેવ ટુ ગો એન્ડ સર્ચ આઉટ ધી થિંગ્સ દેટ યુ નીડ ટુ બાય. ફાઇન. તમે માર્કેટમાં જાઓ છો, 2-4 જણાને પૂછો છો, ઓનલાઈન ઇન્ફોર્મેશન લ્યો છો, આસપાસના દરેક જાણકાર વ્યક્તિ પાસેની સલાહ લ્યો છો અને પછી અલ્ટરનેટિવ જે છે ચૂઝ કરો છો. પછી આવે છે ઇવેલ્યુએશન ઓફ અલ્ટરનેટિવ્સ. બરાબર, મારે ફર્નિચર ઢેબર રોડ ઉપરથી લેવું કે બીજી કોઈ મોટા ફર્નિચરના શોરૂમમાંથી લેવું, એ અલ્ટરનેટિવ છે મારી પાસે અવેલેબલ. બરાબર, હવે આ અલ્ટરનેટિવ મારા હાથમાં આવી ગયા પછી હું એને ઇવેલ્યુએટ કરીશ. બીજા 2-4 બી પૂછીશ કે તમે અહીંથી વસ્તુ લીધી હતી, એમ કે હા સરસ છે, ક્વોલિટી એ સારી છે અને રિઝનેબલ છે, એટલે આપણે એ જગ્યાએ જવાનું પસંદ કરીએ છીએ. એન્ડ ઇવેન્ચ્યુઅલી ઇટ બીકમ્સ આર પરચેઝ ડિસિઝન. અને પછીથી જે છે એ વસ્તુ બેઝિકલી આપણું પરચેઝ ડિસિઝન બની જાય છે કે હા આપણે આ વસ્તુને પરચેઝ કરશું. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને પરચેઝ ડિસિઝન એમને એમ ના આવે, એમાંય આપણને ઓલા દરેક જે છે ફેક્ટર્સ અફેક્ટ કરે, કલ્ચરને, ઇન્કમને, એજને, નોલેજને, જેન્ડરને, અબાઉટ એવરીથિંગ ઇન્ફોર્મેશન વી નો નોટ.
our psychology, our attitude, our perception, our motivating drives, everything affects our purchase decision. Fine. હવે આપણે ફાઇનલી પરચેસ કરી લીધું છે, decision is done, and now at last it comes post purchase behavior. બરાબર, ઘણા લોકો છે ને એકદમ ઉતાવળામાં વસ્તુ લઈ લીધી ને એટલે આજે જ ઇન્સ્ટોલ થઈ જવી જોઈએ, આજે જ ચાલવા માંડવી જોઈએ. ઘણા લોકો પેશન્સ વળાવે, હજુ તો આજે લીધું છે, આટલી બધી શું ઉતાવળ છે, કાલે ઇન્સ્ટોલ કરાવી લઈશું. ફાઇન. સો પોસ્ટ પરચેસ બિહેવિયર વાળા તમને અલગ અલગ જે છે એ સાયકોલોજી વાળા કન્ઝ્યુમર્સ મળે છે, કસ્ટમર્સ મળે છે. કોઈ કસ્ટમરનો એવો આગ્રહ હોય કે કંપનીના લોકો આવે ને બધું સમજાવી દે, બરાબર. કોઈકનો એવો આગ્રહ હોય કે કાંઈ વાંધો નહીં, મેન્યુઅલ છે ને હું જાતે સમજી લઈશ. કોઈક જે છે એ તો એ લેવલના એડવાન્સ જે છે એ નોલેજ વાળા હોય કે ભાઈ કાંઈ વાંધો નહીં, એનો આવે તો હું જાતે જ ઇન્સ્ટોલ કરી લઈશ. સો these are the certain post purchase behavior things જે દરેક કન્ઝ્યુમર પોતપોતાના પરસેપ્શન થ્રુ કેરી કરતા હોય છે. ફાઇન. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ પોસ્ટ પરચેસ બિહેવિયરની જ હોય છે. કોઈ વ્યક્તિ વોરંટી ગેરંટી જે છે એ બધું સમજી લીધા પછી પણ આવે છે શોપ પર અને કહે છે કે આની અંદર આવો ઇસ્યુ આવેલો છે, બરાબર. પછી જ્યારે શોપ વાળાને સમજાવે કે આ પ્રકારનું છે ને આમાં નથી આવતું, they get offended. Fine. But actually these are certain characteristics of consumers post purchase behavior. Fine. એ લોકો એક વખત પરચેસ થઈ ગયા પછી આ રીતે જાય છે. So this is all about buying process as well as stages of buying process. કમિંગ સેશનની અંદર આપણે આને રિલેટેડ મેનેજરિયલ જે છે એપ્લિકેશન્સ એ સમજશું, બરાબર. કઈ જગ્યાએ મેનેજમેન્ટમાં આ બાઇંગ પ્રોસેસ અને એને રિલેટેડ ફેક્ટર્સ જે છે એ કામ આવી શકે છે. પર્ટિક્યુલર આ સેશન માટે અહીં સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.